શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો। યજ્ઞમાં મોટી સંખ્યામાં ગાયત્રી અનુષ્ઠાન કરનાર પરિજનો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। સવારે 8:30 થી 12 દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં યજ્ઞકુંડોમાં આહુતિઓ અર્પણ કરી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી। અનુષ્ઠાન કરનાર ભક્તોએ પોતાના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ રૂપે યજ્ઞમાં આહુતિઓ આપી પુણ્ય લાભ મેળવ્યો હતો। ત્યારબાદ બપોરે 12 થી 1 દરમિયાન રામોત્સવ ઉજવાયો હતો, જેમાં ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે સંસ્થાના કાર્યકરો દ્વારા આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ જે દરમિયાન દરેક પરિજનો ગાયત્રી મહામંત્ર દ્વારા અમે અનુષ્ઠાન કરતા હોય છે અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ હંમેશા દશેરા અને રામનવમી 2 વર્ષમાં કરવામાં આવે છે, જેમાં આજે રામનવમીનો તહેવાર છે ત્યારે ભગવાન રામનો પણ ઉત્સવ બરાબર 12 વાગ્યા પછી કરીને 1 વાગ્યા સુધી દરમિયાન રામનો ઉત્સવ પણ સાથે કરતા રહીએ છીએ। અને આ ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જ્યારે પરમ પૂજ્ય ગુરુદેવ મારા શ્રી રામ શર્મા આચાર્યજી કહ્યું છે કે સાધના વગર ક્યારે પણ માણસના જીવનમાં કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી, તો જીવનની સાધના માટે હંમેશા દરેક પરિજને આ 2 નવરાત્રિની અંદર પોતાના 24,000 મંત્રનો 9 દિવસની અંદર જાપ કરી અને એની પૂર્ણાહુતિ રૂપે જેમ યજ્ઞની પરિભાષા છે કે દશાંશ હોમ, એ દશાંશ હોમની પણ આજે આ પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરવામાં આવશે। અને પરમ પૂજ્ય ગુરુદેવના કાર્યને કેમ આગળ ધપાવવું અને આ મિશન જે કાર્ય કરી રહ્યું છે એ મિશનની વધારેમાં વધારે જ્યાં સુધી લોકો સુધી વધારેમાં વધારે એમના વિચારો પહોંચે એ માટેના ઉદ્દેશથી દર આ વર્ષે 2 વખત આ આયોજનો અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે। 18 તારીખના જે શરૂઆત કરવામાં આવી હતી, કાંડા બાંધવામાં આવ્યા હતા, ત્યારે જે લોકોએ સંકલ્પ લીધા છે 24,000 કરવાના, ગાયત્રી મંત્ર લખવાનું કે ગાયત્રી ચાલીસા કરવાની, એવા 104 વ્યક્તિઓએ તે દિવસે સંકલ્પ લીધા હતા ને એ લોકોએ આ પૂર્ણ કર્યા છે।